સમાચાર રાજકોટથી રાજકોટમાં 2000 ની નોટ સ્વીકારાતી હોવાનો દાવો જુબેલીમાં આવેલી દુકાનોને કથિત વિડિયો વાયરલ થયો છે। એક નોટ પર 300 રૂપિયા કમિશન લેતા હોવાનો દાવો છે। કથિત વિડિયો સામે આવ્યો છે। એ દુકાનમાં સંચાલકે 2000 ની નોટ લેતા હોવાનું સ્વીકાર્યું। કમિશન માટે ધંધો કરતા હોવાનું પણ સંચાલકે સ્વીકાર્યું છે। તો આ 2000 ની નોટ કે જે બંધ કરી દેવામાં આવી છે। આરબીઆઈમાં જઈને આપ આપી શકો છો, પરંતુ તેમાં પણ હવે સાઠગાંઠ અને તેમાં પણ કમિશન બેઝ ધંધા શરૂ થઈ ગયા છે। આ 2000 ની નોટ તમારે જો વટાવી હોય તો તમારે આરબીઆઈ જવાની જરૂર નથી। રાજકોટની અંદર આવેલી આ દુકાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ આ નોટ આપ આપી શકો છો। અમારી જેમ જે લીગલ ટેન્ડર છે ને, અમારી જેમ એજન્ટ હોય ને, જે અમદાવાદ બોમ્બે, એને અમે મોકલી આપીએ, ફ્લીક આપી છે અમને 70-80 રૂપિયા વચ્ચે મળે। કમિશન માટે તમે આ બિઝનેસ કરો છો? હા હા, મેન તાણું લઈને કેટલું કમિશન? કોણ એજન્ટ કોણ છે? આ તમારા એજન્ટ કોણ છે? અમારી જેમ આ ધંધો અમદાવાદ બોમ્બે બધા કરે છે, એટલે અમે ત્યાં મોકલી જાય। ઘણા છે અમદાવાદમાં, અલગ અલગ સિંગલ હોય તો 250-300 રૂપિયા લઈએ છીએ, વધારે હોય 5-10 નોટ તો 200 રૂપિયા લઈએ છીએ। તદ્દન ગેરકાયદેસર છે। ભારતીય ચલણનું ન તો પ્રીમિયમ હોઈ શકે કે ન તો ડિસ્કાઉન્ટ હોઈ શકે। આપણું જે ચલણ છે એ ચલણના જેટલા રૂપિયા અંકિત કરવામાં આવ્યા હોય, દાખલા કે 2000 ની નોટના 2000 અંકિત કરવામાં આવ્યા તો 2000 પૂરા દેવા પડે। એટલે 2000માં 1 પૈસો ઓછો પણ ન દઈ શકાય કે 1 પૈસો વધુ પણ ન લઈ શકાય। જો આવું થતું હોય તો તે ગુનો બને છે। રાજકોટથી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રંગીલું રાજકોટ અલગ જ રીતે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। 2000 ની નોટ 300 ના કમિશનમાં ક્યારથી આ ધંધો ચાલી રહ્યો છે? કેટલા લોકો છે આવા? શું બધું જાણકારી આપના અહેવાલમાં? ચોક્કસથી આ જે રાજકોટના જુબેલી વિસ્તાર છે કે અહીંયા 2000 ની નોટ લઈ અને 1700 રૂપિયા આપતા હોવાનું સામે આવ્યું છે। હાલ આપણી સાથે દુકાનદાર ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। કેટલા રૂપિયા લઈ અને કેટલા રૂપિયા આપતા હતા? અમે 2000 ની નોટ લઈને 200 રૂપિયા કાપી અમે પૈસા આપતા હતા। આ કે ગેરકાયદેસર હોય એવું આપને નથી લાગતું? કાયદેસર ગેરકાયદેસર હાજી 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 કેટલા રૂપિયા લઈને ઈ કોકવાર 20 રૂપિયા કમિશન હોય, કોકવાર 50 રૂપિયા હોય, કોકવાર 100 રૂપિયા હોય। હા, એટલે કોકવાર 200 હોય, ભગવાન એ અલગ અલગ હોય। ટૂંકમાં ઉપર જે આરબીઆઈ ના એજન્ટ હોય ને એનું જે રીતનું કમિશન હોય ને એ રીતના કમિશન હોય ભાઈ। નક્કી કોણ કરે 20 રૂપિયા લેવા? ઉપરથી નક્કી થાય ભગવાન। ના, ભગવાન નહીં, આરબીઆઈ ના ભગવાન। હાજી, આરબીઆઈ ના એજન્ટ છો તમે? હું આરબીઆઈ નો એજન્ટ નથી, ભાવી એ લોકો નક્કી કરે એજન્ટ, એમ કહું તમને। ક્યાંક ને ક્યાંક આ ગેરકાયદેસર કહી શકાય। આ ભાઈ છે તે એમનું સ્પષ્ટ કહેવું છે કે ઉપરથી નક્કી કરતા હોય છે, પરંતુ આ ઉપર કોણ એ નક્કી નથી થતી હોતું। ખાસ કરીને જે રીતના ભાઈ સાથે આપણે ફરી એક વખત વાત કરીશું। ભાઈ, કોણ અમદાવાદ કોણ છે? અમદાવાદ તમે કોને? અમારા એજન્ટ હોય ને અમદાવાદ, ત્યાં ઘણા છે, ત્યાં માણેક ચોકમાં ઘણા એજન્ટ છે। નહીં, ઘણા છે। શું એજન્ટનું નામ આપું? અમદાવાદમાં કઈ જગ્યાએ? માણેક ચોકમાં બધું અમારે જેમ દુકાન છે, ઘણી દુકાન છે માણેક ચોકમાં। સિદ્ધાર્થ, આ જે છે 2000 રૂપિયાની નોટ છે તે લેવી ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર કહી શકાતું હોય છે, પરંતુ હાલ આ ભાઈ છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે 2000 ની નોટ લઈ અને તેઓ જે છે એ 200 થી 300 રૂપિયા જે કમિશન લેતા હોય છે। જો કે અન્ય એક ભાઈએ એવું કહ્યું છે કે તેઓ જે 20 રૂપિયાથી લઈ અને 300 રૂપિયા સુધી જે છે તે પૈસા લેતા હોય છે। ક્યાંક ને ક્યાંક આ ગેરકાયદેસર કહેવાતું હોય છે। હાલ આપણી સાથે અહીંયા જે છે આભાર હાર્દિક, આપણી પાસે વધુ માહિતી પણ મેળ લઈશું। તો હાલમાં 2000 ની નોટ